અડવાણીની રામ રથયાત્રામાં રખાયેલી રામ દરબારની 4 મૂર્તિઓ જેતપુરમાં તેનું મંદિર હાલ જર્જરિત હાલતમાં। ભારતીય જનતા પાર્ટીનો સૂરજ અત્યારે મધ્યાહન તપે છે। રામ મંદિર એ દરેક ચૂંટણીમાં ભાજપનો મુખ્ય એજન્ડા રહ્યો છે। 1990માં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા યોજી ભાજપને 2 બેઠકથી પૂર્ણ બહુમતી સુધી પહોંચાડી હતી। પરંતુ શું તમે જાણો છો કે અડવાણીની એ રથયાત્રામાં લોકોના દર્શનાર્થે જે રામ દરબાર હતો તે આજે ક્યાં છે અને કઈ હાલતમાં છે? સત્તાના મદમાં ચકચૂર બનેલા ભાજપના એક પણ નેતાને તેની દરકાર નથી કે કેમ કે તેના મુખમાં તો રામ છે પરંતુ આચરણમાં હે રામ છે। 1990માં રાષ્ટ્રીય કક્ષાએ પોતાનો કદ વિસ્તારવા ભાજપે લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં રામના નામનો સહારો લઈ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા યોજી હતી। આ રથયાત્રાના પ્રબંધક હતા નરેન્દ્ર મોદી કે જેના રાજમાં આજે ભાજપનો સૂરજ મધ્યાહે તપી રહ્યો છે। અડવાણીની આ રથયાત્રામાં રથમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની મૂર્તિનો રામ દરબાર હતો। 1990માં ભાજપે સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં કાઢી હતી। આ રામ રથયાત્રાના રથમાં લોકોના દર્શનાર્થે રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ રામ દરબાર રાખવામાં આવેલું હતું। રામ દરબાર જેતપુરના તત્કાલીન ધારાસભ્ય દ્વારા જેતપુર લાવી શહેરમાં ભાદર નદી કાંઠે આવેલ નરસિંહ મંદિરના તત્કાલીન મહંત શારદાનંદજી મહારાજને અર્પણ કરેલ। મહંતે રામ દરબારને ધાર્મિક વિધિઓ કરી મંદિરમાં સ્થાપિત કરેલ। રથયાત્રા સંપન્ન થયા બાદ રામ દરબારને જેતપુરમાં ભાદર નદી કાંઠે આવેલ નરસિંહ મંદિરમાં ધાર્મિક વિધિ વિધાન મુજબ સ્થાપિત કરવામાં આવ્યો હતો। રથયાત્રાએ ભાજપની લોકપ્રિયતા એવી વધારી કે જોતજોતામાં સત્તાનું સર્વોચ્ચ શિખર મેળવી આપ્યું પરંતુ સત્તા મળતા જ ભાજપે રામને કોરાણે મૂકી દીધા હતા। રથયાત્રા વખતે કરેલા વાયદાઓ ભૂલતા હોય તો પછી ભાજપના નેતાઓને રામ દરબાર ક્યાંથી યાદ આવે? પંચધાતુના બનેલા રામ દરબારની પ્રેરક મૂર્તિ અતિ વજનદાર છે જેને ઉંચકાવવા માટે પણ 4 થી 5 વ્યક્તિઓ જોઈએ પરંતુ રામ દરબારની તમામ મૂર્તિઓ સાથે મંદિર પણ આજે જર્જરિત હાલતમાં છે। આ મંદિર ગુરુ પરંપરા મુજબ મહારાજા દ્વારા દર વર્ષે લગભગ છેલ્લા 82 વર્ષથી રામનવમીની શોભાયાત્રા નીકળી છે જે વખતે રામ દરબારને રંગ રોગાન કરવામાં આવે છે તેમજ શહેરમાં આ રામ દરબાર વિહાર પણ કરવા પણ નીકળે છે પરંતુ ભાજપે આ રામ દરબારને સંપૂર્ણ ભૂલાવી દીધો છે। તેમ છતાં ભાજપના નેતાઓ તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને રામલીલાની પ્રતિષ્ઠા પણ થઈ રહી છે પરંતુ જેતપુર સ્થિત આ રામ લલ્લાની દરકાર હજુ એક પણ નેતાઓ કે લોકોએ લીધી નથી। ચૂંટણી આવે એટલે કે ભાજપને રામનું નામ યાદ આવે પરંતુ સત્તા મળ્યા બાદ તેના મદમાં આંધળા થયેલા નેતાઓને રામનું નામ યાદ આવતું જ નથી। તેઓ ભગવાન રામને સંપૂર્ણપણે બસારી દે છે ત્યારે જેતપુરના ઐતિહાસિક મહત્વ ધરાવતા રામ દરબારનો જીર્ણોદ્ધાર ક્યારે થશે એ તો હવે રામ જાણે। રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। जय सियाराम। मैं महंत कन्यानंद गुरु आत्मानंद श्री नरसिंह मंदिर बहुत प्राचीन मंदिर है। इसको नरसिंह मंदिर के नाम से और राम मंदिर के नाम से भी जाना जाता है। श्री नरसिंह मंदिर आज़ादी से पहले से ही हिंदू जागृति अभियान, हिंदू एकता मिशन और जागरूकता लाने के लिए काम किया पूज्य रामानंद बापू के टाइम से चालू है। नरसिंह मंदिर की स्थापना राजर्षि परिवार ने की थी, उसमें वीर चापराजवाला का इतिहास भी है। नरसिंह मंदिर की स्थापना जब हुई जब जेतपुर नहीं था, आज अपने टाइम का नरसिंह मंदिर बहुत विशाल और भव्य हुआ करता था। सौराष्ट्र के अंदर नरसिंह मंदिर सबसे बड़ा मंदिर हुआ करता था, हमारे गुरुजी ने हमको जो बताया। श्री नरसिंह मंदिर के अंदर बहुत बड़े बड़े शास्त्री शंकराचार्य जी और संतों महंतों उस टाइम यहाँ आया करते थे और यहाँ एक दिन का मुकाम यहाँ रखते थे। जो यात्रा को भारत भ्रमण की यात्रा को निकलते सभी यहाँ रखते थे। 1990 में अडवाणी जी के द्वारा जो रथ यात्रा निकाली गई थी अयोध्या के लिए, उस टाइम की जो मूर्ति हैं वो नरसिंह मंदिर में ही स्थापित हैं। संघ के द्वारा, विश्व हिंदू परिषद के द्वारा आग्रह किया गया कि इन मूर्तियों को सुरक्षित रखा जाए, ऐसा स्थान भारत के अंदर कोई है तो वो नरसिंह मंदिर है, तो यहाँ मूर्तियों को स्थापित किया। आज हाल
हालत ऐसी है कि उस टाइम बीजेपी 2 सीटों से आज पूरे भारत पर छा गई, श्री राम मंदिर बन गया, बहुत खुशी की बात है, पर जैतपुर को भूल गए। जैतपुर को मिनी अयोध्या बनाने वाला जो राम मंदिर है, सौराष्ट्र की शान बताने वाला जो नरसिंह मंदिर है, उसको भूल गए। कोई इसमें ध्यान ही नहीं देता है। अगर मन इसमें ध्यान दिया जाए, आज मेहनती ही नहीं, पूरा जैतपुर, समग्र जैतपुर का हर भाई चाहता है कि नरसिंह मंदिर का जीर्णोद्धार हो, इसमें मंदिर का रिनोवेशन किया जाए। आज जर्जरित अवस्था में मंदिर है। उस टाइम नारायण बापा यहाँ के धारासभ्य थे प्रथम, फिर सब्जी भाई कोराट थे, उन्होंने खूब ध्यान दिया अपने टाइम तक। ये मंदिर का अस्तित्व, मंदिर की सुरक्षा, मंदिर का निर्माण कार्य उस टाइम तक खूब हुए। उसके बाद में इसमें कुछ कार्य नहीं किए गए। मूर्ति भी आज अपनी अवस्था में ही है, मंदिर की अवस्था सबको दिख रही है, थोड़ा अब ये परिवर्तन किया है, पर आज इसमें कोई सरकार के द्वारा कोई कार्य नहीं किया गया। सफाई अभियान के तहत अभी जो मोदी जी ने जाहिरात की है कि हर मंदिर में सफाई की जाए, तो उसमें बीजेपी की लिस्ट में नरसिंह मंदिर का तो नाम भी नहीं है सफाई लिस्ट में, और मंदिरों का नाम है। सब मंदिरों की सफाई होनी चाहिए, पर ये ना भूलें कि ये भी नरसिंह मंदिर जो है आपकी रथ यात्रा के माध्यम से आज जो भारत में छाए हुए हो आप, वो इन्हीं की कृपा है। जय सिया राम। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायं पतये नमः। શાસ્ત્રી અભય મહારાજ જેતપુર, આપણા જેતપુરની અંદર સૌથી પ્રાચીન ગણાતું એવું નૃસિંહ ભગવાન જે રામજી મંદિર તરીકે બી પ્રખ્યાત છે, એવા નૃસિંહ મંદિરની અંદર પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યાની અંદર બિરાજમાનિત થશે, એની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનો ઉજવણી આખો દેશ કરવાનો છે, ત્યારે આપણે જેતપુરની અંદર આપણે ભગવાન રામચંદ્ર ભગવાનની રથયાત્રાની અંદર આપણે જોડાવાનું છે। નૃસિંહ મંદિર દ્વારા જે વર્ષોથી આ રથયાત્રા કાઢવામાં આવે છે, 700 થી 800 વર્ષથી પ્રાચીન મંદિર દ્વારા આ રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે। તો આ 22 તારીખે આપણે રથયાત્રાની અંદર જોડાશું અને ભગવાનની કૃપા આપને પ્રાપ્ત થાય, ઉમંગ અને આનંદની સાથે આ અયોધ્યા ધામ આપણે જેતપુરને મિની અયોધ્યા ધામ આપણે આજે બનાવશું। તો એવા જીવનની અંદર પ્રફુલ્લિત અને આનંદ આપનારા એવું એક જ ભગવાનનું નામ છે, એનું નામ છે રામ। તો આ રામ નામથી આખું જેતપુર થનગની ઉઠે, એટલા માટે આપણે 22 જાન્યુઆરીએ નરસિંહ મંદિર દ્વારા જે રથયાત્રા, શોભાયાત્રા જે કાઢવામાં આવે છે, તે રથયાત્રાની અંદર આપણે જોડાશું અને ઉમંગ અને આનંદથી આ ઉત્સવને આપણે મનાવશું। સીતારામ। બિપિન મિશ્રા, હું આ મંદિરનો જે આપણું પ્રાચીન સિદ્ધ શ્રી નરસિંહ મંદિર છે એમનો સેવક છું। પ્રાચીન શું કામ એને કે આ મંદિર આજકાલનું નથી, આપણા જે જેતપુરના ગામધણી હતા વીર ચાપરાજ બાપુ એ સમયનું છે। અને આપણે ખરેખર અત્યારે મંદિરની જે હાલત જોઈ રહ્યા છો ખૂબ જ જર્જરિત છે। મારી પાછળ જે રામ દરબાર આપણે જોઈ રહ્યા છો એ રામ દરબાર આજકાલનું નહીં, પણ જ્યારે 1990માં આપણા લાલકૃષ્ણ અડવાણીજી દ્વારા જે આખી શોભાયાત્રા કાઢી હતી સોમનાથથી લઈને અયોધ્યા સુધી, આ રામ દરબારની આગેવાનીમાંથી એમના પ્રમુખ તરીકે લાલકૃષ્ણ અડવાણીજી હતા અને એમના સંયોજક માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા। અને જ્યારે આ રામ દરબારની આગેવાનીમાં અત્યારે એ આપણે સફળતા એટલી મેળવી છે કે અયોધ્યામાં આખું ધામ બની રહ્યું છે અને એ ધામની નોંધ સમગ્ર દુનિયા લઈ રહી છે। એવી જ રીતે તો આપણે જેતપુર કે જે ખરેખર અત્યારે સમગ્ર જેતપુરનું આસ્થાનું કેન્દ્ર છે, તો આપણે એમાં કંઈક ને કંઈક નાનો મોટો સહયોગ કરીને જેતપુરને મિની અયોધ્યા ધામ બનાવીએ કે જેની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાય, હું તો કહું છું સમગ્ર ભારતમાં લેવાય। તો આજે આખી રામનું આ આપણી પાછળ જે રામ દરબાર જોઈ રહ્યા છો એ રામ દરબાર વર્ષમાં એક વખત બહાર નીકળે છે કે જે ક્યારે કે રામનવમીની આખી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। અહીંયાના મહંત શ્રી કનૈયાનંદ બાપુ દ્વારા આયોજન કરવામાં આવે છે। આપણે 2023ની જે રામનવમીની શોભાયાત્રાનું આયોજન કર્યું એમના મહંતની આગેવાનીમાં હતું અને એ શોભાયાત્રામાં આપણે આખા વર્ષમાં એક વખત રામ દરબાર બહાર કાઢીએ છીએ। રામ દરબાર પ્રથમ હોય છે, પ્રથમ પ્લોટ રામ દરબારનો હોય છે, ત્યારબાદ આખું જેતપુર એની પાછળ હોય છે। 2023ની જે રામનવમી હતી એની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાયેલી હતી। અહીંયાના જે મહંત છે એમના જુદા જુદા ઘણા પ્રકલ્પો ચાલતા હોય છે, જેમ કે ખાસ તો અત્યારે શાકાહારી રહેવાનું। બાપુનું કહેવાનું છે ખુશ રહેંગે વો નર નારી જો રહેંગે શાકાહારી। એવી જ રીતે એમણે એક વચન લીધું છે કે આપણે જેતપુરને મિની અયોધ્યા ધામ બનાવીએ। તો એમનું કહેવાનું છે
जेतपुर में राम है, मिनी अयोध्या धाम है, नरसिंह मंदिर आन है, सौराष्ट्र की शान है। तो आओ આપણે સૌ સાથે મળીને કે જે આપણે આ મંદિરની હાલત અત્યારે જર્જરિત જોઈ રહ્યા છીએ, અયોધ્યામાં આવું સરસ અયોધ્યા ધામ બની રહ્યું છે, ત્યારે આપણી પાછળ જે રામ દરબાર છે એને એક સરસ મિની અયોધ્યા ધામ તરીકે જેતપુરને માં વસાવીએ અને વિશાળ એક સરસ મજાનું મંદિર બનાવીએ. જય જય શ્રી રામ.